અજમલજી પોકરણગઢ તરફ રવાના થયા. રસ્તામાં રાત પડી જતા તેમણે ઘોડો બાંધી આરામ કર્યો. સવારે વહેલી પરોળે જાગતા જ જોયું તો તેઓ પોકરણગઢના પાદરમાં પહોંચી ગયા હતા. આ બધું ભગવાનની લીલા સમજી અજમલજી ભાવ વિભોર થઈ ગયા. તેઓ મહેલમાં જઈ રાણી મીનળ દેવીને દ્વારકામાં બનેલી સમગ્ર ઘટના કહી સંભળાવે છે. ત્યારબાદ અજમલજી અને મીનળ દેવી બંને શ્રદ્ધા અને પ્રેમથી તે દિવ્ય પુષ્પની નિયમિત પૂજા કરવા લાગ્યા. સમય પૂર્ણ થતાં 10 મહિને મીનળ દેવીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. સમગ્ર રાજ્ય આનંદમાં ઝૂમી ઉઠ્યું. સાકર અને મીઠાઈ વહેંચાઈ અને શુભ ચોઘડિયામાં બાળકનું નામ વીરમદેવ રાખવામાં આવ્યું. થોડા સમય પછી ભાદરવા સુદ દશમીની મધરાતે સતી મીનળ દેવીને એક દિવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં સમગ્ર મહેલ તેજથી ઝળાડી ઉઠ્યો અને શ્વેત ઘોડા પર સવાર કેસરી વસ્ત્ર ધારણ કરેલા દ્વારકાધીશના દિવ્ય દર્શન થયા, જે તેમના આગમનની આગાહી હતા. બીજા દિવસે પરોઢીએ મીનળ દેવી ગૌશાળામાં ગયા. ગાયોનું દૂધ દોહી દેગડીમાં ભરી ચૂલા પર મૂક્યું અને ગાયોની સેવા કરવા ગયા. થોડીવાર પછી યાદ આવ્યું કે દૂધ ઉભરાઈ જશે, એટલે ઉતાવળમાં પાછા આવ્યા તો જોયું કે દેગડી ચૂલા પરથી નીચે ઉતારેલી હતી. આસપાસ કોઈ દાસી નહોતી, પરંતુ જમીન પર ઠેર ઠેર કંકુના પગલાં દેખાતા તેઓ આશ્ચર્યમાં પડી ગયા. પારણા પાસે પહોંચતા જોયું કે વીરમદેવની બાજુમાં એક બીજું તેજસ્વી બાળક પારણામાં સૂતેલું છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો અને કમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. બોલો જય રામાપીર.